નમસ્કાર. આજે વધુ એક વખત એ પ્રદીપભાઈ સાથે મુલાકાત કરવી છે. ગયા એપિસોડની અંદર આપણે પ્રદીપભાઈ સાથે ઘોડી, એની ગૌશાળા અને ગીર ગાયની નસલો વિશે વાત કરી હતી. વધુ એક વખત એ ગૌશાળાની મુલાકાત લેવી છે, એ પ્રદીપભાઈની મુલાકાત લેવી છે. એની સાથે જાણવું છે એની પાસેથી કે કેવી બ્રીડની ગાયો છે. હાલ એની પાસે સારી એવી બ્રીડની ગાયો છે. મારી સાથે હું મુલાકાત કરાવીશ. નિકુલ નકેશ, કેમેરામેન નિકુલ, આપને સપોર્ટ કે પ્રદીપભાઈ નમસ્કાર. નમસ્કાર અભિષેકભાઈ. મને એક એક ગાય વિશે અને એના બ્રીડ વિશે, દૂધ વિશે એક એક માહિતી આપો મને. હાજી. હાલમાં અભિષેકભાઈ મારી પાસે 10 થી 12 સારી ગાયોનો સ્ટોક અવેલેબલ ખરો. એની અંદર આ જે ગાય જે છે એ હાલમાં અત્યારે બીજું વેતર વિયાણેલી છે અને આની નીચે એક સારી નસલની હાલમાં વાછડી પણ છે અને અત્યારે એક ટાઈમનું 7 થી 8 લીટર દૂધ આ ગાયનું તૈયાર છે અત્યારે. બરોબર. એની કિંમત શું છે અંદાજિત પ્રદીપભાઈ? આની કિંમત અભિષેકભાઈ હાલમાં અત્યારે માર્કેટ પ્રમાણે ગણો અથવા આની દૂધ કેપેસિટી પ્રમાણે ગણો તો હાલમાં આની કિંમત અત્યારે 1,30,000 રૂપિયા છે. બરોબર. અને ત્યાર પછી આગળ આ બીજી ગીર ગાય છે કે જેની એની વિશે ડિટેલમાં માહિતી આપો. આ જે ગાય હાલમાં અત્યારે તમે જોવો છો એ બીજું વેતર ગાભણ છે. લગભગ 15 દિવસની અંદર બચ્ચું આપશે. એની હાઇટ બોડી, એની જે નસલ છે અને એની દૂધની કેપેસિટી જો જે છે એક ટાઈમની 8 લીટર દૂધની કેપેસિટી ખરી. અને આની કિંમતની જો અત્યારે વાત કરો તો 1.5 લાખ રૂપિયા આજુબાજુ કિંમત આની અત્યારે ખરી. પ્રદીપભાઈ, તમારી પાસે આ બે ગાય છે જે અલગ દેખાય છે, ગીરની અંદર પણ કંઈક અલગ લાગે છે, શું કહેશો? આ ગાય જે છે આ ગાય જે છે એની બાજુની જે ગાય છે એ બે અલગ લાગવાનું કારણ એવું છે કે સ્વામિનારાયણ મંદિર કુંડળધામ ખરું. કુંડળધામ મંદિર ખરું ને, એ મંદિરની અંદર જે ગાયોની નસલ છે એ નસલની આ ગાય છે. એ જે આપણે કહેવાય ને એ વેલાની ગાય છે. વેલા તો એ વેલાની આ ગાય છે, એના કારણે અલગ લાગે છે. કુંડળ મંદિર ખરું ને જે ત્યાંની ગાય છે આ. બરોબર. અને ત્યાંથી તમે આ લઈ આવ્યા હતા ને અત્યારે આ કઈ રીતનું છે, દૂધ કેટલું છે અને આનો કિંમત વેચાણમાં તમે કહો તો શું કહી આપીશું? કુંડળ મંદિરની અંદર એક કોઈ નાના કોઈ હરિભક્ત હોય તેમને જે તે સમયે સ્વામી લોકોએ આપેલી હોય અને એ હરિભક્ત પાસેથી હું અત્યારે ખરીદીને લાવેલો છું અને હાલમાં અત્યારે ગાભણ અવસ્થામાં છે. અને આની બહુ સારી પેડેગ્રી, બહુ એટલે આની બહુ સારી વંશાવલી છે અને આની નસલ તમે જોઈ શકો છો, એનો સ્વભાવ તમે જોઈ શકો છો. 100% ગીર, જે કંઈક ગીર નસલની અંદર ઘણી બધી ટકાવારી વાળી ગાય હોય, આ 100% ગીર પ્લસ કાબરી. અને આવી નસલ, આવી પ્યોરિટી, આવો સ્વભાવ બહુ ઓછો જોવા મળે છે. હાલમાં ગાભણ અવસ્થાની અંદર છે. બરોબર. અને એ મિલ્ક કેપેસિટીની વાત કરો તો આખા દિવસનું 18 થી 20 લીટર મિલ્ક કેપેસિટી ખરી. અને વેચાણનો ભાવ તમે મેકો તો શું મૂકીશું? વેચાણનો કદાચ ભવિષ્યમાં ભાવ આપણે મૂકીએ તો 4 લાખ આજુબાજુ કિંમત ખરી. અને 4 લાખ? હા, આજે 4 લાખ. ઓરિજિનલ બ્રીડ, એની હડી, ગોદડીથી કાનથી લઈને કંઈક અલગ જ દેખાય છે. એ પછી અલગ છે બીજી ગાય આ તમારી પાસે જે બીજી છે એ પણ. આ બીજી ગાય જે રહી ને અભિષેકભાઈ, એની જેટલા વખાણ કરો એટલા ઓછા છે. કેમ કે સૌથી પહેલી વસ્તુ તો એ કે મારી હાઈટ 6.5 આજુબાજુ છે. બરોબર. તો એની હાઈટ તમે કાઉન્ટ કરી શકો છો. આ સાઈડ કદાચ હું ઊભો રહું તો લગભગ અમારા નાક સુધી તમે ગાયની હાઈટ તમે કાઉન્ટ કરી શકો છો. તો સૌથી પહેલી વસ્તુ એ કે આટલી હાઈટ વાળી ગાય આજે માર્કેટમાં અથવા નાની મોટી ગૌશાળાઓમાં અથવા ખેડૂત લોકો પાસે જોવા મળતી નથી. બીજી વસ્તુ એ કે એનો સ્વભાવ તમે જોઈ શકો છો કે મોસ્ટ ઓફલી ગીર ગાયની અંદર આવો સ્વભાવ બહુ ઓછો જોવા મળે છે. એના કાનથી લઈને વિશેષતા, એના શિંગડા પણ કંઈક અલગ છે. વિશેષતામાં અભિષેકભાઈ એવું છે કે તમે કદાચ નામ સાંભળ્યું હશે, ભાવનગર બ્લડલાઇનની અંદર બહુ સારો બુલ છે જે મોહન કહેવાય છે. મોહન. આ ડાયરેક્ટ મોહનની વાછડી છે. આનો બાપ જે છે એ ડાયરેક્ટ મોહન છે. આની આખી ડોક્યુમેન્ટ, પેપર બધું મતલબ મારી પાસે હાલમાં અવેલેબલ છે. દૂધ કેપેસિટીની વાત કરો તો 2 ટાઈમનું માંડીને 20 લીટર દૂધ કેપેસિટી ખરી. એનો કિંમતમાં વેચાણ ભાવ શું થાય? કદાચ ભવિષ્યમાં આનું વેચાણ માટે રાખું તો 3.5 લાખ આજુબાજુ કિંમત ખરી. 3.5 લાખ, 4 લાખથી લઈને 3.5 લાખ સુધી. ત્યાર પછી આ પણ ગીર ગાય છે તમારી પાસે. આની વિશેષતા શું છે અને એ કઈ રીતનું છે? અત્યારે હાલમાં બીજું વેતર ગાભણ છે. બહુ સારી અને એક કોઈ પણ ખેડૂત મિત્રને વ્યવસ્થિત સારી ઘર માટે ઉપયોગ માટે લેવી હોય તો આ ગાય એકદમ પરફેક્ટ છે. અત્યારે બીજું વેતર ગાભણ છે. 10 દિવસની અંદર અથવા 15 દિવસની અંદર બચ્ચું આપશે. આ દૂધ કેપેસિટીની વાત કરો તો 7 થી 8 લીટર એક ટાઈમની દૂધની કેપેસિટી, મતલબ આખા દિવસની 15 થી 16 લીટર દૂધ કેપેસિટી ખરી. બરોબર. અને એની કિંમત શું છે વેચાણની? વેચાણ કિંમત અત્યારે હાલમાં મેં એને વેચાણ માટે મૂકેલી છે. આની કિંમત અત્યારે 95,000 રૂપિયા. 95,000. ત્યાર પછી આ ગાય છે એ પણ ગીર નસલની જ છે, આખી ગીર ગાય ઓરિજિનલ.
આ જે ગાય છે અભિષેકભાઈ બીજું વેતર ગાભણ છે. લગભગ 5-6 દિવસ અથવા 4-5 દિવસની અંદર બચ્ચું આપવાની બરોબર સંભાવના છે. હા. અને દૂધ કેપેસિટીની વાત કરો તો આખા દિવસનું માંડીને 17 થી 18 લીટર દૂધ કેપેસિટી ખરી. બરોબર એનું તમે 17 થી 18 લીટર. અડર ક્વોલિટી તમે જોઈ શકો છો. હા, હા. એનું આવ અડાણ, એના આંચળ, એનું બોડી સ્ટ્રક્ચર બહુ વ્યવસ્થિત પરવરિશ કરેલી ગાય છે. એની શું કિંમત છે અને વેચાણ ભાવ શું તમે એનો આ અત્યારે એનું વેચાણ ભાવ 95,000 રૂપિયા મૂકેલો છે, 95,000 અંદાજી? બરોબર. હાજી. અને આ તમારી પાસે ખૂટીઓ છે, બોલ છે, કંઈક અલગ વિશેષ લાગે છે, શું કહેશો? એમ તો અભિષેકભાઈ જેટલી વસ્તુ તમને બતાવી હા. બધી લગભગ બધી અલગ જ છે. 100% અલગ છે, પણ આ ખૂટ પણ કંઈક અલગ છે તમારે? હા, લગભગ તમે અમરેલી જિલ્લાની અંદર અથવા ભાવનગર જિલ્લાની અંદર નથી ક્યાંય કોઈ? હા, 200-250 કિલોમીટર તમે ટ્રાવેલિંગ કરીને ચેક કરી શકો. આજુબાજુની ગૌશાળાઓ છે, કોઈ ડેરી ફાર્મ છે, ત્યાં લગભગ તમને જેડ બ્લેક આખો અને પ્લસ Yes. કે આવી નસલનો 100% ગીર પ્લસ જેડ બ્લેક અને આવો શાંત સ્વભાવનો બુલ નહીં મળે. આપણે નજીકમાં પાળિયાદ મંદિર છે. બરોબર. પાળિયાદ મંદિરની અંદર એક બહુ સારો નંદી છે ગોપાલ. આ ગોપાલનો વાછડો છે. અમે લોકોએ એનું નામ કોહિનૂર રાખેલું છે અને હાલમાં આના 12 થી 13 રિઝલ્ટ આવેલા છે. તો 12 થી 13 રિઝલ્ટની અંદર 11 બ્લેક વાછડીઓ આવેલી છે તે હાલમાં ચોટીલા ઉભેલી છે. બરોબર. ફૂલ બ્લેક? હા, પૂરી જેડ બ્લેક. આના બચ્ચા જેટલા આવે છે બધા જેડ બ્લેક આવે છે. બરોબર. અને પ્રદીપભાઈ, આમ તો વિશેષ તો છે જ તે, પણ આને કદાચ કોઈ અને લેવો હોય, ખરીદી કરવી, તો તમે શું કહેશો આને વેચવા માટે? હજી અભિષેકભાઈ વેચવા માટે ક્યારેય કોઈને નામ બહાર પાડ્યું નથી. હા, એ ભવિષ્યમાં અમે કદાચ વેચવા બહાર પાડીએ તો આની 11 લાખ રૂપિયા કિંમત છે. બીજી વસ્તુ, કોઈ પણ ખેડૂત મિત્રોને આજુબાજુના ગામડાની અંદર, અમરેલી જિલ્લાની અંદર, ભાવનગર જિલ્લાની અંદર, જુનાગઢ જિલ્લાની અંદર અથવા રાજકોટ જિલ્લાની અંદર, સૌરાષ્ટ્ર ટૂંકમાં સંપૂર્ણ સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર કોઈ પણ ખેડૂત મિત્રને આ અમારા કોહિનૂરના જે સિમન સ્ટ્રો, જે ડોઝ, બરોબર, ડોઝ, આ ગાયને ડોઝ મૂકવા માટે કોઈ પણ કિસાન મિત્રને, ખેડૂત મિત્રને જોઈએ તો અમે તેમને ત્યાં એના ઘર સુધી હોમ ડિલિવરી પહોંચાડી દઈશું. એની માટે પ્રદીપભાઈ અહીંયા આવીને મને એની વિશે તમે વિશેષ વાત કરો કે તમારે અહીંથી તમે આખો ડોઝ તૈયાર કરો છો, સિમન્સ તૈયાર કરો, બરોબર, તમે પહોંચાડો છો. તો માનો કે મારે જ જોતા છે તો હું તમારો કઈ રીતે સંપર્ક કરી શકું અને કઈ રીતે તમે અમને પહોંચાડી દો છો? કોઈ પણ ખેડૂત મિત્રને અભિષેકભાઈ આ બ્લેક નંદીના ડોઝ જો જોઈતા હોય તો મારો મોબાઈલ નંબર જે છે 73 592 30 942. એકવાર ફરીથી બોલીશ, 73 592 30 942. બરાબર. આ મારા નંબર ઉપર કોન્ટેક્ટ કરી મને વોટ્સઅપ મેસેજ કરો તોય વાંધો નથી, ફોન કરો તોય વાંધો નથી. મારું એડ્રેસ અમરેલી જિલ્લાનું દામનગરની બાજુમાં રાબડા મારું ગામ છે. ત્યાં રૂબરૂ આવીને કોઈ પણ વ્યક્તિને જોતું હોય તો લઈ જઈ શકે છે અને મને ફોન કરી અને મંગાવવો હોય તો અમે એને નાઇટ્રોજન કન્ટેનરમાં લઈ એના ઘર સુધી પહોંચાડી દઈશું. અને ખેડૂત મિત્રો માટે, ઓનલી ફોર ખેડૂત મિત્રોને ફાયદો થાય એની માટે આ ખૂટના ડોઝ અમે ઓનલી ફોર 500 રૂપિયા રેટ રાખેલી છે. બરોબર. માર્કેટમાં 2000, 3000, 4000 ડોઝ વેચાય છે, નો ડાઉટ. પણ અમારો એક જ હેતુ છે કે આ ડોઝથી અમારે પૈસો નથી કમાવો. પૈસો કમાવાનો હેતુ નથી. હા, સારું બ્રીડ માણસોને, ખેડૂતોને અત્યારે આ નસલની અંદર સારા બચ્ચા લેવા માટેની અત્યારે જાગૃતતા થઈ છે. કેમ કે એનું હાઈટ બોડી પણ હા, અને બ્લેક જે કામધેનુ કહેવાય, બહુ ઓછી આ જે વસ્તુ છે ને એ લુપ્ત થઈ ગઈ છે. બિલકુલ. એટલે 500 રૂપિયામાં અમે હોમ ડિલિવરી પહોંચાડી દઈશું. બરોબર. પ્રદીપભાઈ, તમારી પાસેથી ગાયો ખરીદવી હોય અથવા તમારી ગાયોને જોવી હોય તો એ કઈ જગ્યાએ તમારો ફોટો, કોઈ શોપ છે અથવા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ શું છે એ વાત કરો. અભિષેકભાઈ, ગાયો ખરીદવા માટે સૌથી બેસ્ટ તો અહીંયા રૂબરૂ વિઝિટ કરીને લ્યો, એ સૌથી સારું. એ તો છે. જો દૂધણી ગાય હોય તો 2 ટાઈમ દોઈને લ્યો, વધારે સારું. બીજી વસ્તુ એ કે ડિસ્ટન્સ વધારે હોય અથવા આવવાનો સમય ન હોય તો ફેસબુકની અંદર પ્રદીપ પરમાર નામનું મારું એકાઉન્ટ છે. બરાબર. પ્રદીપ પરમાર નામનું મારું ફેસબુક પેજ છે અને યુટ્યુબની અંદર પરમાર ગીર ડેરી ફાર્મ નામનું મારી ચેનલ છે. બરાબર. અને અમરેલી જિલ્લાની અંદર લાઠી તાલુકો, દામનગર ગામ, દામનગરથી 1 કિલોમીટર રાબડા ગામ છે મારું. ને કોઈ પણ વ્યક્તિને પૂછો કે પ્રદીપભાઈની ગૌશાળા જવું છે એટલે તમને ઠેઠ મૂકી જાય. બરોબર. આ હતા પ્રદીપભાઈ, આમ તો ખાસ મિત્ર છે મારા. આની પહેલાં આપણે 1-2 એપિસોડ એના કરેલા છે. પ્રદીપભાઈ છે એ દર મહિને કાંઈક વિશેષ ગાયો અહીંયા પોતાને ત્યાં લાવતા હોય છે. સૌરાષ્ટ્રની અંદર ફરે છે. સૌરાષ્ટ્રની અંદર સારી નસલની, અને એ ખુદને એવું લાગે કે આ સારી ગાય છે તો એને લઈ આવે છે. અહીંયા એનું બ્રીડિંગ પણ કરવામાં આવે છે અને બ્રીડિંગ કરી અને એક સારી એવી ક્વોલિટીની વાછડીઓ તૈયાર કરી રહ્યા છે. તો આ માટે
આ ગૌશાળાની આજે મુલાકાત લીધી હતી. પ્રદીપભાઈ જોકે આજુબાજુના વિસ્તારની અંદર ખૂબ પ્રખ્યાત છે, મારા પરમ મિત્રો છે, અને આજે ફરી એની મુલાકાત લેવાની થઈ. આજે એની ગૌશાળાની અંદર જોઈ, આ પહેલા પણ આવ્યો હતો ત્યારે પણ ગાયો 3 લાખ આજુબાજુની હતી, પણ આજે ખાસ કરીને જે 2 ગાય છે એ ખૂબ વિશેષ જોવા મળે છે. અત્યાર સુધીમાં મેં સૌરાષ્ટ્ર પૂરું પરિભ્રમણ કર્યું છે, અનેક પશુપાલકોની સ્ટોરી કરી છે. એક ગાયથી લઈ અને 200 ગાય સુધી પશુપાલકો રાખી રહ્યા છે એની સ્ટોરી કરી હતી, પણ આજે મને કંઈક આ વિશેષ આ ગાયો જોવા મળી છે. ફરી પાછા આવા જ નવા એપિસોડ સાથે મળશું. ત્યાં સુધી આપો મને રજા.